મહારાજ આપને કોઈ મળવા માંગે છે. આવા દો અંદર પધારો પધારો સંતન ચૌહાણ, તમારી મિત્રતા પર ખુદા હાફિઝ. અરે સાતો રસપૂત વચન આપ્યા પછી પાછો ફરતો નથી. પણ સંતન ચૌહાણ, આ તમારી સાથે કોણ છે? અરે બેગડાજી, આ રાઠોડ સેનાના આગેવાન છે ને મારા ખાસ મિત્ર છે. અરે રાઠોડભાઈ કેમ કઈ બોલતા નથી? મોહમ્મદ બેગડાજી, આ રાઠોડને બોલવાની ટેવ ઓછી છે પણ એનું કામ બહુ મહત્વનું છે. એવા માણસોની મારે જરૂર છે, એની હું કદર કરીશ. કદર થાય કે ન થાય તેની પરવા કરતો નથી. આ તો એક મિત્રતાના ખાતર જ સાથ આપ્યો. તો હું પણ તમારો મિત્ર છું ને. તો બેગડાજી હવે સોમનાથ તરફ ઘરે આગળ વધવું છે. અરે સંતન ચૌહાણ, આમાં હું તો હાવ અજાણ્યો છું, એટલે તો તમને સેનાપતિ પદ સોંપવામાં આવ્યું છે. તો અહીંથી રણમાર્ગ લઈ તો વાદો પૂરો કરવાનો છે. ત્યાં રસ્તે કેટલા દેવ મંદિરો પડીને પાદર બની જશે. ભગવાન શ્રી શંકરનું ત્રિલોચન ખોલશે તો સર્વનો વિનાશ થશે. માટે એ વાત જવા દે અને આ પાપમાંથી મુક્ત થા. અરે પાપ અને પુણ્યની ચિંતા કરે નવા લાવો. અરે વીરભદ્ર, તું તો મારો એક મિત્ર છે, તો એક મિત્રના દુઃખમાં ભાગ લેવાનો મિત્રનો ધર્મ છે કે નહીં? આ ધર્મ તો છે. તો પછી મારે વેણુને મેળવવાની મારી ઈચ્છા છે, તો તારે એક મિત્ર તરીકે મને સાથ આપવો પડશે. આ તો આ ધર્મને સાથ આપ્યો કહેવાય. અરે કેમ મિત્ર સંતન, શું ચર્ચા કરી રહ્યા છો? અરે કાંઈ નહીં મહામાગ, આ તો ભલે તો ચાલો સોમનાથ તરફ આગળ ઘસીએ.